રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા પિતાની દીકરીએ ધોરણ 10 બોર્ડમાં ડંકો વગાડ્યો। ધોરાજીની યુનિક સ્કૂલની વિદ્યાર્થીની જીલ સજિયાએ 600માંથી 594 ગુણ અને 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવ્યો। જેના પિતા સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપે છે તેવી સાધારણ પરિવારની દીકરીએ તમામ વિષયોમાં A1 ગ્રેડ મેળવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું। વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે। પોતાની આ જ્વલંત સફળતાનો શ્રેય માતા પિતાની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો। આગામી સમયમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી આગળ વધવાનું લક્ષ્ય। દીકરીની આ ઐતિહાસિક સફળતાથી પરિવારમાં જશ્ન અને ખુશીનો માહોલ છવાયો। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મારું નામ સજિયા જીલ છે અને હું અહીંયા ધોરાજીમાં યુનિક સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું। આજે સવારે 8 વાગે 6 મે બુધવારે જે દિવસે 10માનું રિઝલ્ટ આવ્યું ત્યાર પછી મારા પરિવારમાં બહુ ખુશીનો માહોલ છે, કારણ કે મારે એમાં 99% આવે છે, જે 590 માર્ક્સ છે કુલ 600 માંથી, અને એનાથી PR 99.99 બતાવે છે, એટલે બોર્ડ ફર્સ્ટ કહેવાય। તો એના પછી પરિવારમાં બહુ ખુશીનો માહોલ છે। અમે ધાર્યું હતું કે આટલા આવશે, જે પ્રમાણે અમે પેપર ભર્યા, મહેનત કરી, જે પ્રમાણે અમારે શિક્ષકોએ અમને મહેનત કરાવી, એ પ્રમાણે અંદાજો લગાવ્યો હતો, પણ અંદાજાથી ઘણા વધારે આવ્યા છે, એટલે અમને બહુ ખુશી થાય છે અત્યારે। જ્યારે રિઝલ્ટ આવવાની તૈયારી હતી ત્યારે કેવું ડર લાગતું? ડર નતો લાગતો, કારણ કે અમે તૈયારી તો કરી ગઈ, અને પછી જે પ્રમાણે અમે પેપર ભર્યા એ પ્રમાણે અમે અંદાજો લગાવ્યો હતો કે કેટલા માર્ક્સ આવશે, પણ રિઝલ્ટમાં અમને ખબર પડી કે એ અમારા અંદાજાથી ઘણા વધારે માર્ક્સ આવ્યા છે, તો હવે અમને ખુશી થાય છે। અને પેપર રિઝલ્ટ પહેલા થોડુંક એક્સાઇટમેન્ટ હતું। આગળ હું હાયર સ્ટડીઝમાં 11-12 માં સાયન્સ રાખીશ અને પછી મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે આગળ વધીશ। મમ્મી પપ્પાનું સપનું શું? મમ્મી પપ્પાનું સપનું હતું કે હું મારા મહેનત પ્રમાણે આગળ વધું અને મારું 100% આપી દઉં ટૂંકમાં, અને એ મહેનતથી પછી મારા શિક્ષકોની મહેનત, મારા પરિવારજનોનો આશીર્વાદ, મારા મમ્મી પપ્પાનો સપોર્ટ, ઈશ્વરની ઈચ્છા, બધાનો સપોર્ટ મળ્યો અને મહેનતથી બધું પાર પડી ગયું।